બધા ભાઈઓ મળ્યા. કોદરીબા આ કોદરબાનું શરીર સૂકી ગયું. આપણે પહેલાં વિચાર કરો, પછી ભગવાનની દશાની વાતો કરીશું. આ કોદરબાના જીવને શરીર છોડી દીધું કે શરીરે જીવને છોડી દીધું? આ શરીર માણસ મરી જાય, આ લોકોની આવી અંધશ્રદ્ધા છે. આ મરી ગયો ના જન્મેવા મોથરે બેરું કીધું આપણે ત્યાં. સાચી વાત કોઈને પૂછતા નહીં, હમત મારા ઉપર વિશ્વાસ આપતો નહીં. ભાઈ હું બોલશે હું નહીં હારો, સભા બગાડશે તો હું હારો, મારું મગજ નહીં. સભા બગાડશે તો મને નહીં વપરો તો પાલવશે. તમે નહીં વપરો તો પાલવશે, બાકી તો સભામાં હલશો તો આપણે હારા નહીં. અને જો કડક નહીં હોય તો દાદરે નહીં મારવા. બેહો પ્લીઝ સીટ ડાઉન કહી દો. એટલે આપણે પહેલો વિચાર કરીએ, હમણાં ચાલે આપણે પહેલો વિચાર કરીએ. આપણે ગુનો કર્યો હોય કે ના કર્યો, પોલીસ થોડા પહેવું હોય હપલાઈને પહેરી જઈએ છીએ. ગુનો ના કર્યો હોય તો પોલીસ થોડા હપલાઈને પહેરી જઈએ છીએ. આ તો પોલીસના બાપની સભા, સંતોની સભા છે. તમારું કાર્ય નહીં કરવા દે. થોડી મર્યાદા રાખો, ધર્મની મર્યાદા રાખો. એટલે આ કોદરીબાના શરીરે જીવને છોડ્યો કે જીવને શરીર છોડ્યું? આ મેળ નહીં પણ આટલો વિચાર કોઈ નહીં કરતું. તે હલામલા મંડ્યા, કોદરીમાં મરી ગયો, કોદરીમાં મરી ગયો. અરે ખબર નહીં પડતી મૂર્ખાઓનો. આ શરીરે જીવને છોડ્યો કે જીવને શરીરને છોડ્યું? જલમાં જલમાં વખત વિચાર કરો. આ જીવ શરીરનો હંગાત કરે છે કે શરીર જીવનો હંગાત કરે છે? હંગાત થાય એટલે જલમ થાય, છૂટો પડે એને મોત કહેવાય. હંગાત થાય તો આ શરીરના બોડીના જીવનો હંગાત થાય તો જલમ તો કહેવાય, અને છૂટો થાય તો મોત થાય. તો જીવ શરીરને છોડો કે શરીર જીવને છોડો? ભક્તોના લોકો માનવા તૈયાર નહીં. ભક્તો તો ભગવાનને તૈયાર કર્યા, એ ભક્તોય કર્યા છે, એના પુણ્ય કર્યો. કૃષ્ણને ભગવાન બનાવ્યો હોય તો એ ભાથી સ્વંદીપ્ય ઋષિ હતો. રામને ભગવાન બનાવ્યો હોય તો કૃષ્ણ એ વશિષ્ઠ હું હતા? કના ભાથી ભગવાનના ગુરુ હતા. આપણો હું તારી સાથે ક્ષેત્ર પડતર બીજો. હમણાં કોઈ ભજનમાં ગાયું હતું, ક્ષેત્ર હોય તો ડુંગરા એટલા દારૂડિયાના અભિમાની, એવન ભક્તિ ના ભાવ, એ ના શેડાય કે કાંઠા પથરા હોય. બાકી આ શરીર ક્ષેત્ર છે. શરીર શું છે? ક્ષેત્ર. અર્જુન શરીર પ્રકૃતિનું ક્ષેત્ર છે, અને એની અંદર જે જીવાત્મા છે એ ખેડૂત છે. પણ એટલો ફેર છે, ખેતરમાં તમે વાવો એ ઉગર ના વાવ્યું હોય તો? ખેતરમાં ના વાવ્યું હોય ઉગર? અને આ મગજ રૂપી એવું ક્ષેત્ર છે તે ના ખબર હોય એવું ઉગર. આ મગજ રૂપી ક્ષેત્ર છે, અર્જુન પ્રકૃતિનું ક્ષેત્ર છે. આ મગજ એવું ક્ષેત્ર છે, આપણે ના નાશું હોય તો ક્ષેત્રમાં તો નાશે ઉગ. આવું આમાં ગાયો નાસી દી કોઈને? જેવી ઉગે છે ખતરનાક ખેતર છે આ. અને આમાં જો સંસ્કાર પડી જાય તો ભગવાન ઉગાના. આ પ્રકૃતિનું એક ક્ષેત્ર છે, પણ આ ક્ષેત્ર કેવું છે? તમારા પાસે મોબાઈલ વગર નહીં, દરેકને તમારા મારા પાસે બધો ભાગ. આવા તમે અંદર એડ કરું તો કેટલો જીલે? બસ અત્યાર બધા નંબરો એડ કરો ભાઈ ગોવા ભાઈ તો ટક્કર છે. શું થાય? એમ થઈ જાય. શું થાય? એમ થઈ જાય. તારા મગજમાં બધો એડ જ કર્યા, નંબર ના છે. હું તાર કાકો તો હું તારી બા થઉં. હવે પેલા ને હેંગ મારા જાવ અને બુદ્ધિ બેન્ડ મારે. આ બુદ્ધિ બેન્ડ મારી દઈ જાય છે. આવે છે હું તારી ફઈ દઉં. ના છોડીએ કા પેલો કહેવાય છે જે ના છોડીએ કા. હવે હાઈ ઠીક પહોંચવામાં મોબાઈલ 100 સુધી ટક્કર છે. અને હવે ગડપણમાં કે રોમ રોમ કરો ભાઈ, એમ મારી ગયો છો ના કરો. જગ્યા ટ્રેન નહીં તો જોથી કરો રોમ રોમ. કો તો આગળના ડેટા કાઢી નાખો. કો તો આગળ દુનિયાનું ભણતર છે એ ભૂલી જવું પડશે. દુનિયાને છોડી નહીં દેવાની, નાહી નહીં જવાનું, કોઈના નિહાકા નહીં લેવાના, કોઈ બાપાની તાકાત નહીં તમને આશીર્વાદ આલે. ના કરવાનો કરીએ માથો નમાઈ હાથ મેળે આશીર્વાદ આલે નહીં. સુખી થવું એ આપણા હાથમાં, અને દુઃખી થવું એ
આપણા હાથનો છે પણ આપણો ગોટાળો જેટલો મળ્યો છે. હું ભણતો તાનો એ વિજ્ઞાનમાં સૂત્ર આપતું હતું, પાણી હોય તો એ પાણી નથી. આખા બ્રહ્માંડમાં આ વરસાદ પડે એ પાણી, ગંગાનું પવિત્ર છે એ પાણી, એ તત્વો શું હાઇડ્રોજન ઓક્સિજન મળ્યો છે. પેલા કોઈ સાહેબ બેઠા ખબર છે, ચશ્મા વાળા સાહેબ, ખરેખર જોઈ જોજો. આ તો વિચારશીલ નો દેશ છે. એક ગ્લાસ પાણી ભરી લાવો, આ બધા અભણ પાણી 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 દેવાળવા માંડ્યા છે. હાઇડ્રોજન ઓક્સિજન આ બે ભેગો થાય, ત્રીજો જવાબ પાણી થાય. હાઇડ્રોજન નો ઓક્સિજન છે, ત્રીજો જવાબ શું થાય? પાણી નો સરવાળો થાય. તમારે બરાબર જોરદાર ગરમી પડવા જેવો તડકો થાય એટલે હાઇડ્રોજન મળ્યો કે નહીં? તડકાનો હું મળે ગરમી એટલે હાઇડ્રોજન. બરાબર ખેતરમાં કામ કરતા હોય, હાઇડ્રોજન એક ધારો તડકો થાય એટલે તમારો ઓક્સિજન રૂમ થાય એટલે મૈત્રી પડશે ઓને હારા એટલે પાણી આવી ગયું હોય. હું આવી તો બસ એક ચૈતન્ય ને એક જળ, એક ચૈતન્ય પરમાત્મા અને એક જળ બુદ્ધિ, આ બે ભેગો થયો ઓન નામ જલમ થયો. એક જળ વર્તી છે. આ શરીર ભારત હોય એ જ વધડા છે. જેના બોડી દેખાય છે ને એ જ વધડા છે. હવે નંબર આવે તો જાગમાં તો કઢાવ પડે નહીં. જો સુધી આ શરીર દેખાશે મારું તમારું કે કોઈ નહીં, તો સુધી આ આપણો આપણો સફળ નહીં થાય. જાણે આખું જગત દેખાતું બંધ થશે તાણો પરમાત્માનો દર્શન થાય. જાગીને જોવું તો જગત તો ક્યાં દેખાય છે? તારે ઊંઘમાં ગમે તે સપનો આવે, અજ્ઞાનીને ગમે તે દેખાય, જ્ઞાનીને કોઈ દાડો દેખાય. આજે કોદરીમાના આ શરીર આ જીવાતમાં જતો રહ્યો અગર તો મરી જાય. આપણી ડોમરાની ભાષા કહીએ કેટલા દાડા થયા ભાઈ કોદરીમાન મરી જાય? 9 દાડા. કેટલા દાડા થયા? કોદરીમાના છોકરા કોઈ હોય તો શંકરભાઈ પ્રતાપજી બે તો હોય મને ખબર. કોંતીજી ને હું પૂછતો નહીં. શંકરજી ભાઈ છો જ્યાં સભામાં હંતા હોય નહીં, ભક્તો હંતા હતો મરી જા. હા તમે તાર મારે પૂછવું નહીં, પણ કોદરીમાને મરી જાય કેટલા દાડા થયા? હું કોઈને આબરૂ નહીં લેતો, પણ મારું નાશેલું ઊંચું છે જેટલું એ જોઉં છું. પણ બોલ્યું મારું બોલ્યો કાશી આ કોદરીમાને મરી જાય કેટલા દાડા થયા? મારું નાશેલું વાયેલું ના ઉગે ને તો બધાને હાથ લાગે. યાર ક્ષેત્રમાં વાવર ના ઉગે તો ખેડૂતને કેવું લાગે? દુઃખ થાય કે નહીં? બોલો કોદરીમાને મરી જાય 9 દાડા થયા, વાત સાચી છે? આ લોકોના વાદે મંડ્યા છે. કોની તાકાત છે તો મૂક્યો હોય તો ઉભો થઈને કહો કે 9 દાડા. બાકી બીજા બધા કહેતા હોય મારે કોઈ વિરોધ નહીં, કારણ કે એના પાહા ભણતર નહીં. અરે ભાઈ કોદરીમાં મારા આ તો પણ ઘણા ગામનો માણસ હોય ગયા હતા, પણ આપણે પણ જઈએ 9 દાડા 9 દાડા પૂછવું નથી. કોદરીમાં ના મરા અને ના વિશ્વાસ કરતો આઈ તો એટલા ટાઈમ નહીં બતાવી દો. ભક્તિ હેલ ફેલ નહીં. પ્રતાપજી કોદરીમાન મરી જાય કેટલા દાડા થયા? એક કઈ દાડો નહીં તો એનો છોકરો કહે છે એક પણ આ થાય છે. મને બપોરે પ્રશ્ન આવ્યો હતો કે મરેલાનું અમે ખાતા નહીં. આધું વાંધળી બુદ્ધિઓ એવી ચલી રહી છે ને તે જૂનો થળીઓ હડકાયો બાવળનો જતો જ નહીં. કે અમે ગયડાનું મરેલાનું ખાતા તો અમારા બાપુ તારી જીવતા હોય, અમારા હિતે અમારા બાપુ જીવતા છે તો તાર મરેલાના ઘરમાં જ રહું છું. મરેલાનો ક્ષેત્ર જેમ ભાગી ગયો છો એ વખત જેમ નહીં કહેતા કે અમે મરેલાનું નહીં લેતા. એ વખત મારો કે અમે મરેલાના ગોપમાં નહીં લેતા. મરેલા બાપાની મિલકત હોય તાર કોને તે ચડવું હોય અને પાછા હતી બા આવે છે અમે મરેલાનું નહીં ખાતા. તારું કોઈ નહીં ખાતો એવું કે આ તમે રોટલા કરો છો તે મરેલા છે તો મરેલા અગ્નિ ઉપર આવે એટલે બળી જાય. એ બીજ અંકુર એવો ને એવો ના ના એટલે આ એક ઓધરી શ્રદ્ધા છે. આ એ તારે ભેમના 12મા બધા લાડવા ખાવા બેઠા હતા. ચમે એ ગણ્યા નતા. ભેમનો 12મો કર્યો કૃષ્ણ ભગવાન સુધી બેઠા હતા અને આપણે
ત્યાં મેં મરેલા નહીં ખાતા તો જીવતો તો ભાજી કઈ નહીં જગતમાં આવ્યો એ જો જગતમાં આ આચર્યની કરતી છે ભગવાન ગૌતમ બુદ્ધના આગળ એક ના એક બાળક મરી ગયેલો ને ત્રિષા ગોતમી જાય કે બેન કેમ રોવો છો કે મારા બાળકને હજીવન કરો તમે ભગવાન છો હવે ના પાડો તો ને હાથ લાગે હાજી કરવાની તાકાત નહીં ના પાડો તો બહેનો અને હાજી કરવાની તો તાકાત નહીં ભગવાન એટલે હું આયોને તો પાલો વાજુ હું હાજી કરતા છે આયુષના અંદર કોઈ બાલ તોડીએ કઈ નહીં પણ આયુષ આપણું જોતો ના જવું પેલી બેન ને કીધું તારું બાળક કે મરી ગયેલો ભૂખ કે એમ કર હાજીવન તો હું કરું તારો વિશ્વાસ છે કે આ ભગવાન છો હાજીવન બાળકને મરી ગયેલો પડ્યો કે આ ગામમાં જા એક પૂછી રાઈ લઈએ રહી મંત્ર ભણવાના છે એક મંત્ર વાળા જમતા નહીં તારા કેલો હોય દોડો પહોંચ્યો એટલે દોડો પહોંચે હું થાય ઇન્જેક્શન લેનો કે મરી ગયો અને ઇન્જેક્શન લેવા કે દોડો બંધાય ઇન્જેક્શન બેસ કે દોવા નહીં દોડો બધો પાપડી મેલાય દોડો બધા પાપડી મેલાય એકા દોડો વાળો જમતા હોય પેલા આપણે કહેતા કે હું દોડો બધું હાફ ઉતરી જાય પાઈ ના ખાવ છો એક અઠવાડિયાથી હું વાપરતો તો પણ મારું મગજ કે ના આવવાનું ખબર પડતી નહીં લાવો કે હાથ પાડ્યા મારા પાસે લાવો કે દોડો બધું હાફ ઉતરી જાય જો ઉતરી જાય કે માઈ ના ખાઓ શાલ મેલો શાલ બની જાઓ આ વિજ્ઞાન જેટલા પહોંચ્યું છે આપણે હજુ દોડવથી ધ્યાનમાં નહીં નકર મરી ગયા જેટલા અજ્ઞાનીના સંગમાં રહો એટલું આપણે કોઈ અભ્રમ ચડી નહીં જવું પણ આપણા જીવનના આપણે જો કાંઠા નહીં રહીએ મારા બાપો 95 વર્ષ ભૂવાપો કરતા હતા પણ એ મરી ગયા માતાએ ના બચાયા અને મને ભગવાન છોડવાનો જેમ ભગત નહીં બાકી જલન મરણ આ પ્રકૃતિનો નિયમ છે કોઈ રોમય બચા નહીં કઈ નહીં રોમ આપી રહ્યા અત્યારે આના તમે બોલાવો કોતરીમાં આવો બેટા કે આપણે હજુ ઓળખ્યો નથી એટલે એક ચૈતન્ય અને એક જળ બુદ્ધિ આ બે ભેગો થાય જળ ચેતન ગુણ દોષમય જગ કિહન કીર્તાન રામાયણમાં તુલસીદાસ લખા જળ અને ચેતન બે ભેગો થાય એટલે તમને જગત દેખાય સદગુરુ પાસે જાઓ તારા જળ એવી વસ્તુ જ નહીં સદગુરુના પાસે જાઓ તારે જળ એવી કોઈ વસ્તુ જ નહીં અને ચૈતન્ય દ્રષ્ટિ તમારી થઈ જાય દિવ્ય દ્રષ્ટિ નતું મો શક્ય તે અર્જુન તારી તાકાત નહીં તું આ ચૈતન્યનું જોઈએ પણ જ્યાં પરમાત્માની સદગુરુની દ્રષ્ટિ મળે તારા જગત ત્રણ કાળમાં નથી આ જગત ત્રણ કાળમાં જગત છું જ નહીં તો જગત નહીં તો હું તમે કૃષ્ણ રોમચંદ્ર સૂર્ય હના હોય હના હોય તો આ તો એનો સ્ટેજ બોલતો હોય એટલે આ ક્યારે થાય પેલા આપણા મનને પૂછી જોવાનું આ વાતમાં હું ઉતરું પેલા મનના પાસે હાથ જોડીને મનની રજા લેવાની મનની આશીર્વાદ લેવા ભાઈ ભાઈ ભગત થતો હોય બીજા ના થતા ભાડી ભાડી નાખે ભરી જાઓ આગળ રસ્તા બહુ વળાપવાળા મરી જા કે પેલો ભાઈ હું રહી છું અને એક જણો ભાઈ દુઃખી થતો હોય તો એનું ભાડી ભગત ના થવું એવું નહીં કે પેલા ભગત થઈને દુઃખી સમજ્યા દુઃખી ભગત થઈ ના થવાય દુઃખી તો હેરાન કરવો ખોટો કરો પછી એવું કરવો તો દુઃખી થવું હા એટલે પેલા તમે તમારા મનને પૂછી દો કે આ માર્ગમાં મને વળવા રજા હાલો છે ભુવન ચોક જવું હોય તો માતાની રજા નહીં લેતો અને માતા રજા ના હાલત જાય ને પાછો ના આવો હા હું તો કઉ છું પણ માતા પર વિશ્વાસ છે કે નહીં માતા રજા ના હાલ તો ના જાય અને રજા હાલ તો એમ તમને મન તમારું મન તમને રજા હાલ તો તમારે પરમાત્મા મળે હરે મનને પેલે પર જયના માધો માણે હરે મનને પેલે પર જયને માધો માણી હરે મનને પેલે પર જય નર માધો માણે મનને પેલે પર જયને માધો માણી એક હરદમ સોમનો સોમનો નાદ સંભળાય મનને પેલે પર જય માધો માણે હરે મનને પેલે પર જય માધો માણી હરે
જેમ આ લાઈટ છે ને તમે જોજો આટલા બધાનો અત્યારે મકવાનો બધો બદલાઈ ગયો પેલા નળીઓનો હતો કે નહીં હા હવે સૂર્યનો પ્રકાશ આવતો હોય અને નળીઓમાં થઈને અંદર આપણને ટ્યુબ લાઇટ દેખાય શું દેખાય ટ્યુબ લાઇટ જેવું લાગે સૂર્યનો પ્રકાશ બહુ ઝીણવટથી જોજો અંદર રજકણ થોડા ધડકતો હશે તમે ટ્રાય કરજો નક્કી નહીં કરો તો ભગવાન નહીં માતાએ નહીં પણ નક્કી કરવાનું થાપ શકો બહુ નક્કી તો કરવું પડે નહીં એટલે બરાબર જોજો જેની રજકણો દોડ ધમ કરે કે નહીં તમારી નજર જાય પેલો તો ચોય પહોંચી ગઈ હોય એની પાછી આવી ગઈ હોય થાય કે નહીં આપણે એને લાઈટ જેવું લાગે પણ અંદર રજકણ ધોળે ના કના ધોળે એમાં જગત નથી ચૈતન્ય પરમાત્મા ની ઉર્જા છે ઉર્જા દોડ ધમ જો જપીન બે તો ભગવાન ના કહેવાય એટલી બધી તાકાત વાળી કવાની તાકાત ના તોલે પ્લેન નહીં પવન નહીં આ જેની રજકણો ઉડતી તમારી નજર ઓમ પોક એ પેલો બદલી જાય ઓમ જાય એ પેલો બદલી જાય આ ચૈતન્ય પરમાત્માની ઉર્જા છે અને આખું જગત સહજ નહીં એક ચેતન આખું જગત છે પણ વાદળાને જેવું લાગે આ તો એક ગુરુ એક વાદળો ભેળો થયો અને બીજાના ઘેર જેવું વાદળાય બેઠું હોજ પડીને કે હું ઘેર છું હવે એ તો દાડા ઘેર જાય કરાતી જાય વાદળા એ તો દાડા હેડે રાતી હેડે પણ કુદરતી વાંધો નહીં તો એટલે હોત પડી પેલા એના ભાઈબંધને કીધું કે હું માર ઘેર જાઉં કે યાર તું ભારતો નહીં કેવી છીએ પેલો કે એમ કરે એક લાલ બત્તી બના લાલ પેન કહેતા હું ધરણ લાલ પેન અત્યારે લાલ લાકડી આપે કે તું મને લાલ પેન એટલે ફોને હળગાય ના અને હું એ અજવાળું હેડું ને એટલે હોમો કોક આવે એ તો ભારતો છે કે નહીં કે કોક આવે હું તો દેખાતો નહીં પણ ફોને લઈને આવું આગળ આવતો એને નહીં ખબર પડે ત્યાં તો ફોને લઈને હેડે જતો તો અંધારા એમ તો જો અંધારું દેખાય અજવાળું દેખાય આવો હોમો બીજો હેડ્યો આવ્યો કે હાફ લઈને ઈસવાળો હું થયું એટલે પેલો કે અલ્યા નહીં પાડતો પેલો કે તું નહીં પાડતો આપણે બે એક જેવા છીએ તેવા એવા ઈસવાળા જોર ટક્કર મારી તે કોમ થઈ ગયા તે પેલો આવ્યો તો વિનાય ચંદ્ર આવ્યો એમ અત્યારે ગુરુનું ચેલાનું એવું ચાલી રહ્યું તો હા એવા આઈને ભીટકાઈ છે ગુરુનું ચેલા અને પાછો જોરદાર એવા ભીટકાઈ તે ગુરુ આવ્યો એ તો ચેલો આવ્યો બે વધરે પેલા ત્યાં આ ગુરુએ પાડતો નહીં અને પેલો ચેલો હવે ઈસ્કોના છે કે દુનિયામાં હતા ગુરુ ચેલાના આ ધમાલા ચાલી રહ્યા હતા તે ગુરુ ઓમ ઈસકે જે ઓમ પડી જાય ગુરુ હતો એ જો અને ચેલો મૂળ તો માગણના ધંધા તો એના એ રહ્યા કે મૂળ ધંધા તો એના પેલો ચેલો પેલો ગુરુ હવ ના ઘેર અરે જો ભટકાય ગુરુ અને આ જીવના ભગવાન ના કરી દે તો ગુરુ ના કહેવાય તમારે એક બેટી હોય અને તમે અગ્નિમાં નાખો અગ્નિની તાકાત નહીં હોનાને બાળે અગ્નિની તાકાત નહીં હોનાને નાખી દો જો ચૂલામાં હોનિયાને પૂછી દો કોઈ દાડો ગમે એટલી ભઠ્ઠી હોય હોનું ના બળે ને તાણ બળે હું આકાર બળે બેટી નામ અને ગોળ આકાર એ પછી ગોળે ઓને ઓગળી પે હે ઓને હોનું પેલી બેટી હોય અને તારે ઓગળી ગાલતા હોય પછી ભઠ્ઠી પડે એટલે એ ઓગળી જાય એવું હોનું હા એ હોનું બળે નહીં આકાર બળી જાય હું બળી જાય આકાર બળી જાય હોનું કદી બળે એમ આપણે અહીંથી ઉત્પન્ન થયું તો આપણે બાળી મેળ્યું આ બોડીઓ તો ઉપરથી પડી હતી ચોથી આવી હતી આ મારું શરીર અહીંથી પાડી બળ્યું ઉત્પન્ન થયું તો પણ એટલે મારા સમાજમાં થતું હોય સમાજ કરે આ ખોદરીબાનું શરીર અહીંથી ઉત્પન્ન થયું હતું ઓય પડી ગયું એટલે ઓયનો સમાજમાં જે થતું હોય કરે ને તો અંદર બોલતો તો એ જીવ થોડો ખોદરીમાનો હતો અંદર બોલતો તો હા ઓ મારા બેટા એવું બધું કહેતા હતા એ પ્રતાપજીનો તો ભાઈ કોંતીજીનો એ થોડો કોઈ આ સમાજનો ઠાકોર સમાજનો જીવ હોય તાર રાવણ સમાજનો જીવ હોય તો
તો બોલો એ જોજો શરીર તો એની બોડી હોય મેળ દીધી અભિમન્યુ મર્યો તાર કીધું તું કૃષ્ણ ભગવાને કે અર્જુન તારાથી ઉત્પન્ન થયું આ પડ્યું લે હે તારાથી આ બોડી ઉત્પન્ન થઈ ગઈ તો આ પડ્યું આ શરીર આપણા મા બાપથી ઉત્પન્ન થાય પણ ભાઈ આ બોલ એ મા બાપથી ઉત્પન્ન થાય અને એવો થતો હોય તો વાંચ્યો કોઈ ના રહે યાર જો મા બાપની તાકાત પડતી હોય તો પણ મા બાપના એટલા માટે ધન્યવાદ છે કે એનો છોકરો ભગત બને છે એનો છોકરો ભગત બને છે આટલો મા બાપના હાથ જોડ્યા જેવો છે કે માં આ માતાજીનો ભૂલી જવું પડે ગોદરીમાં તમારા કુંઠે બે તો ભગત થયા છે આ પાવર છે જેના કુંઠે ભગત પાકા કોતો પછી શૂરવીર પાકા કોતો સંધિના પાકા હો મારો નકર રસ્તા બેન દીકરીઓને હેરાન કરતો હોય તો હું વીર કહેવાય અને બરાબર ઠઠાઈ નાનો તો ધર્માઈ માનો ગાળ્યો બોલો બચારી એ તો હું કરે તો કો બાર ફરી જાવ હું વતન બતાવો કો માટે વ્યસન છે બરબાદીના ધંધા છે ચોરી જ્વારી બાઉસ દારૂ જુગાર એ આખા જગતનો ગુનેગાર કોઈ કોઈનો દુશ્મન નહીં પણ આ વિષય એકાદો પ્યા તો 65 કરોડ કૌરવો ઘરે કપાઈ મરી ગયા કારણ કે ધંધા ધંધા 65 કરોડ કપાઈ ગયા મરી ગયા કે પોસ ભાઈઓના હાથે ધંધા ધંધા હતા કારણ કે પહેલા ઝેરના રસ્તા ઝેર પાયું ભેમનો એક ગુનો બીજા નંબરમાં ભાઈઓના લાભો લુગડો ચાહે મળવું છે કોઈ કહેનાર નહીં એ વખત દ્રૌપદીનો લુગડો બીજો ગુનો લાખા ગ્રહોમાં પાડ્યા ત્રીજો ગુનો એક જમીન હોય ને આની ચિંતી ના આવીએ જુઓ એના ગુના તો તમે જુઓ ભગવાન હમજા બાજ્યા તો એના મોનીએ કપોસ ગુના કરે તો કે સમાજો તો કે અરે હવે કુટી બાળોના કહો પાંખને ચડાવે બોળ હવે તો શું થઈએ છે કરી આવે ભક્તિનો અર્થ એવો નહીં કે આવો બજાવનો આવો બેસીને 2 કલાક લેક્ચર કરવાનો ભક્તિનો અર્થ એવો નહીં કઈ બાજુ તમે ગોનમું આ સત્સંગ કરવું આપણી ને દઈએ ભક્તિનો અર્થ એવો સંગત ધર્મનું રક્ષણ કરે ધર્મનું રક્ષણ કરે કૃષ્ણ ભગવાને કીધું યદા યદા ધર્મસ્ય અર્જુન ધર્મ બોધ ખાડામાં જતો હોય તો હું જગતમાં આપવા તૈયાર છું સંભવામી ઉદે અરે મર્યાદા તૂટી જતી હતી રામને મર્યાદાનું રક્ષણ કર્યું આનું કર્યું મર્યાદા ધર્મ શીખ્યો કે નહીં ધર્મનું રક્ષણ કર્યું ના કા આપણે તો કોઈ કઈ ના એક બકરી બોલી ના એક અને ફરિયાદ ના થાય એનો હાફલાઈન શરીર ખોચી રાખવાની અને કે માતા ના બોલે બસ આની જ માતા કરાવો તમારે નહીં એક જીવની હત્યા કરોડો જન્મ સુધી આપણે નહીં શીખીએ છીએ ચાહે ગમે તે હોય ભલા મોટા શેઠના હાલા હોય મહાપુરુષો કે 5 વસ્તુઓ બંધ કરો ચોરી જારી માંસ દારૂ જુગાર શીલવંત સાધુને આ પ્રતિજ્ઞા જો દઢ થાય નકા બધા આપણે બધા જેવા પેલા ત્યાં 10 જણા નાવડામાં બેઠા અને અડધા નાવડામાં જો દરિયો એ લઈ કાઢ્યો કોણે એલા ચડી એટલે નાની આગળ બોલ્યો તારું કોણે એલા ચડ્યું છે મોટો આવે છે અને આપણું નાવડું આગળ જાય એવું લાગતું એટલે પેલા બહાવ આવ્યા કે હેડો તાને આપણે ધકેલીએ પેલો ગાડો ધકેલતા ને અઠવાયેલા શેઠ છે આમ ધકેલો મારો તે અનાવર દાળિયાનો મોટા ચડે છે નાવી કે છે આગળ નાવડું જાય તો આપણે 2 જણા આવું કરવાના કે તે ઉતરી ગયા નાવડું ધકેલવા ઉતર્યા દરિયા આ ધકેલ ગામું જાય આ ધકેલતા એ હમુદાય એમ ઘણા એવા ભક્તો અમારા પાસે આવે છે આ ધકેલું તો કોઈ પણ એ જ્યાં ઉપરથી આ હમુદાય જ્યાં એને ઘરે નજીક આ ગાડા પહેલા પછી નાવ થાય આ ગાડા નહીં પેલા કોઈ ભજન તમે નહીં ગાતા ગાડું મારું અરે હું કોઈ ના ગાડું મારું કે તું ચો લઈ જાય હું કોઈ ના દોડ તો પછી જોણી પૂછીને બેસીને બુડા આ તો બીજે લઈ જાય એના કરતા પૂછી આ ગાડું જવા બગડે આમ પૂછીને બે આવ્યા અને પછી મને આવીને કે પાપ તારું પોકાર જાડે જેસલ કરી લે વિચાર કરી લે સહ જો હવે તારે શું કરે તારે વિચાર કરવો છે પેલા ટપકો દેવો છે એ તો પલમાં ફીર થઈ ગયો ને આ શરીરની અંદર જીવાત્મા નથી દાખલા તરીકે આવો દાખલા તરીકે આ લાઈટ પ્રકાશ આપક નહીં
આ પ્રકાશ આવે છે એ લાઈટ નો ખરો કે નહીં? અધ્યાત્મ દેશ નહીં, આ ભૌતિકતા તો ગપ્પો મારે. આ ભૌતિકતા નહીં, આ જનક રાજા જેવો અડીજો કષ્ટ વપરાવે, કારણ કે દેશ જ એવો, આ દેશ જ એવો છે કે જો બ્રહ્માંડનું કશું ચાલે એવું નહીં. પિંડ રે બ્રહ્માંડથી પરસ્યા અધુરિયાનું નામ. હા, તો આજવાળું આવે આ લાઈટનું ખરું કે નહીં? તમે બિયાવો નહીં અને નિહાળિયા કામ કરશો તો બીજું તો મારું શું કહેવાનું? ખરું કે ખોટું? ગપ્પો તો મારો તો હાથ તો થાવ કે નહીં? દાખલા તરીકે આ ફૂલ છે, હું વનમાં છું અને નાકા અડાડું તો ફૂલની સુગંધ મને મળે કે ના મળે? હું થોડી મળે યાર. ફૂલમાં સુગંધ ના હોય, એના ગુણમાં સુગંધ હોય. સમજાય તો હમ હોય. જો માતામાં શું હોય કઈ નહીં, ગુણમાં શું હોય? ગુણ ના હોય તો માતાને કોઈ માનતું? તા ગુણમાં સુગંધ હોય તો ફૂલમાં જો આ ફૂલ બોલ્યો નહીં સુગંધ આવી ગઈ, અને ગુણ વાળું હોય તો સમજાય છે ને? અંડરસ્ટેન્ડ? સમજી શકો છો કે નહીં? ચાલો ગુણ પૂજાય, ભગવાન પૂજાય, ગુણ પૂજાય, માતા પૂજાય. જમતા ના ભગત પૂવા જમતા નહીં. હંમેશા ગુણ પૂજાય, ગમે તેનો હોય તો ગુણ પૂજાય. હું પૂજાય? અને ગુરુજીનો ગુણ તમે જોઈ જુઓ. હમણાં નવરાત્રી આવશે કદાચ આ હો મહિનામાં, અને હમણાં દશામાના ચોખા દાણા જાવ કદાચ આપણે જોતા હોય 10 દાડે છોડીઓ વળાવવા જાય કે પછી 10 દાડાના અપવાદ અને 10 દાડે ધારો કલ્લીન થેલો હોય ને કર્યો, હવે છેલ્લા દાડે નાહી દેવાનો. પરોળીએ કોઈ જાણે નહીં, આપણે બધા હુંજ્યા હોય. અને પાછું શું કહે છે માતાના વડાપાનો એ દીકરીઓને પૂછી દોજો. પરોળિયા માતાના અલ્યા માને વળાવાય, બુનને વળાવાય, હજુ દીકરીને ફઈને વળાવાય, માને બુન માને અને વહુને બેને ના વળાવાય. એક પૈણાઈને વળાઈ મેલાય તો તાર માને વળાઈ મેલાય, એ તો માં હોય ને આપણે આવીએ. એટલે આ તો છેલ્લે તાર નાખવા જો છોડીએ વિચાર કરે કે 12 મહિનાના 10 દાડા ચાણો આવશે. આવતા શરણમાં આવો તો ના રહીએ તો આ તો વેરાગ પાઈ દે. એક ભાઈ વેરાગમાં આવી જાય લગભગ 150 કિલો વજન. અને વેરાગનો લાજો 12 મહિના કને પાડ્યા છે. પણ પવન ચાલુ થઈ ગયો, જેમ બધા ડેફલો વાગે કે ના આવતું હોય ને માતા આવે. ડેફલો ધડક ધડા થાય એટલે ના દીવો ના કરતો હોય તો કોઈ માતા એ છે કે વાતાવરણે અસર કરી છે. ઇકોડિયમ વાતાવરણે અસર કરી છે. માતા ના પ્યા તો મરી જાય. માતા પ્યા તો કોઈ તાકાત શક્તિ એવી નહીં કોઈ બેહન ને હરા કોઈ તાકાત એના વિજ્ઞાનીઓ ચાંદા સાબિત કરી નાખ્યું હોય. આપણે જો આમાંથી ને હરતા શરમ આવે છે, બીક લાગે છે. બંધ કરીએ કોક થાય તો બંધ કરીએ નખો જા, બીજું કરશે શું કામ? કદાચ દીવા ના કરીએ તો નખો જા, પણ એટલા મોકળા તો બચશે, ચૂકું મળશે નહીં. હા, પાછી તારા કોઈની તાકાત નહીં. આજકાલ કરતો જેટલો વર્ષ 13 અરબ વર્ષ એક બે દાડાનો જગત નથી. 135 ઉપર 11 મેળો આવા 13 અરબ વર્ષથી આ જગત એક તારું હેડ્યું આવે છે. વિજ્ઞાનનો સાયન્સ કહેતા હવે 13 અરબ વર્ષમાં આપણને કોઈ જીવન આપણે અત્યારે જન્મ્યા હોય, આપણા ગેડરને કોઈ જીવન આપણને નંબર અત્યારે હોય તો અતાવથી નખો આવી જો દીવો નહીં કરો તો નખો દબરો નહીં. પાપ કરવાથી નખો જાવ. એટલે પેલા દશામાન છોડીઓ નાખવા દે, એ છોડીથી ના રહેવાનું. તે તો ધૂળમાં મંડી પડી. બધા કે કેમ ધૂળી કે દશામાં આવ્યા. હું આવ્યું દરેકને વેરાગ આવે ને વેરાગ આવે તો બુધવાર નહીં બધું આવે. આ બુધવાર ના હોય તો આપણે લાઈટ બિલ આવે તો હન થઈ ગયા. જો કોને માં આવે ધૂળમાં આવી સોના બુદ્ધિ પાસે સપોર્ટ દરેનો પડે તો ના આવી તમારું અમારે જેટલો ઉસ્તાદ એટલે પેલી તો ધૂળવા મળી દીકરીઓ કે હું સમજ્યો આમ કરે કે મને દશામાં આવ્યા. હું આવ્યું તો ધૂણક ના ધૂણ 150 કિલો વજન દશામાં આવી જાઓ. ચમ 12 મહિના કને ભાડે ત્યાં આગળ આ તો ધૂણવા માંડી. એટલે બાજુમાં બીજી 40 કિલોનું વજન બીજી ભાઈ તે એ વાળમાં મુકાવા માંડી કે લે તું કરે કે મને દશામાં આવી હું ચડી આવી. કારણ કે વેરા ગાળો બધું આવે
1.5 કિલો વાળી નું આવ્યું દશામાં 40 કિલો વાળી પેલી એકદમ જૂના 1.5 કિલો વાળી દશામાં આવી પેલી કે હોય નહીં બધી છોડીઓ પેલી થઈને વિચાર કરે બાપ દશામાં હેડાડે હેડ તો મોકલાય આ બહુ ઠેરી તો આવી ગઈ છે અમે તાર બે હારી મોકલવાનું હોટલી બંધ થઈ ગઈ બાપ 40 કિલો આ 40 કિલો દશામાં 40 કિલો ની પેલી હોટલી અને 1.5 કિલો દશામાં બધી છોડીઓ એમ થઈ ગઈ કે હોટલી ચાલો હોટલી ચાલો અને ઉપર દશામાં બે હારી મોકલાય હવે હોટલી ઉભી રહે તમને કેવું લાગે એમ આ બધું જમ થયું ભારતની સ્વતંત્રતા વખત લોકમાન્ય તિલકે ગોવાની અંદર પુણે બોમ્બે થી આગળ એમાં ભારતની એકતાની પબ્લિક ભેળી કરવા ગણપતિનું સ્થાપન કર્યું હતું આ લોકમત આ બુદ્ધિમત હતો હવે દર પાત્ર ગણપતિ આવી જાય ઘણા તો અમારે હાઈટ વધા કે મારે બર્થડે આવી આજે જ ચાલી હાઈટ વર્ષે બર્થડે કે તો શરમાતા નહીં બર્થડે તો કની કહેવાય કૃષ્ણની ગોકળા છે એટલે અરે બર્થડે રામની કહેવાય રામનવમી એટલે એવા સમયના ભાતી દરમિયાન જીવ જો શરીર જો શ્વાસ જો પણ જગતના માટે મરી જા કોઈ એની બર્થડે ઉજવાય બર્થડે ઉજવાય ખરી પણ ધર્મના માટે બીજાના માટે ખેદમ મેદમ થઈ જાય તો ગોકળા જેમ બંધ થાય આ ભાથું ભાગવેલ વાળો તમે જોજો એક રાડ પડી ગાયોના માટે માથું કપાઈ ગયું 45 કિલોમીટર દોડ્યો બોલો આ ખતરી ભાતી કહેવાય નહીં માથા વગર દોડ્યો છે કેટલી તાકાત હશે તમે ખાલી એક ગરોડીનું પૂછડું કાપી નાખજો અડધો કલાક તો કૂદ બનાવી પૂછતું અને ખાલી એક આપણે શીખી પી ગયા હોય તો પાલ્યો ના મારું ગર્ભ કરી દે મારો પણ જે તો કરો તો અડધો કલાક એ જોયું કૂદ એટલે ચૈતન્ય પરમાત્મા છે એ ચૈતન્ય પરમાત્માના એના દેહ બુદ્ધિ લાગુ પડી છે આ શરીરની બુદ્ધિ જેને લાગુ પડે એના હું ને મારું દેખાય આ શરીરની બુદ્ધિ લાગુ પડી છે હાની બુદ્ધિ દીકરીਆਂ પહેણા જો પેલી બહેનો ગાતી મોચીરોના હાથે વીરલો અટચીનો ગોદડી વાર હાવતા વાજી લાજી વાત કના ઘેર ઉભો રહ્યો મોચીરો ના તે મોચીને ઘેર હોય તે જોડો ના હોય તો તારા આયે ચોપડું સકા બીજું બોલાવ અટચીનું ઉભો રહ્યો છું આ ચોપડું પાડીને અટચીનું ઉભો રહ્યો છે ભગત નહીં થતો મૂળ તો ચેટલા અટચો છે મૂળ તો આ ચોપડું પાડી શકે બીજું કોઈ હું તમે બધા આમાં રાજી જાય છે ચોપડું અડધી રાતે સુતા છે રત્નાવલીના ઘેર ઘણા ભાદરવામાં પહોંચી ગયો એક રાત રહી સોહાગ રાત અને પહોંચી ગયો છે રત્નાવલીના ઘેર મરી ગયેલા હાથમાં દોરડું બનાવ્યું મરી ગયેલા મરદાને એ લાકડું આપ્યો એટલે જો અને પેલીએ કીધું કે અસ્થિ હાડ મસ મમ મય દેહ હાડકા ચોબડાનું મારું શરીર દોડે આયો હો નાથ ટીક ટીક તેરે પ્રેમ કો ક્યા કહું મેં નાથ જો ચોબડામાં આટલી તને આશક્તિ હોય અને જો ચોબડા વગરના ઉપર તારી આશક્તિ થઈ જાય તો તમે ભગવાન બનો અને એટલેથી પાછો વળીશો એટલેથી પાછો વળી તો સુદાસ કવિ થઈ ગયો એ તાત્કાલિક મેણું અડ્યું મેણું માથાનો અરે એ તો એ સિદ્ધરાજ પાટણજી વાળો જેની કુદ્રષ્ટિ થઈ પણ જસમાં ઓઢણી ના બદલોની ઓઢણી હતી મજૂરી કરનારી અને સિદ્ધરાજની નજર ઓળખી ગઈ તો એ ઓઢણી હતી તોય બોલી ફટકો ઝારા ગિરનાર વાદળથી વાતો કરે પહાડમાં કહેશે ઓની નજર બદલો ને હજુ એ તું ટક્કર જીરી રહ્યો છે બોલો પથરા પડ્યા કે નહીં જો પતિવ્રતા નારી જે પોતાના આદમીને ભગવાન માનશે એ ધારે કરી છે જે પોતાના પતિના પરમાત્મા માનશે એ ધારે કરશે સતી અનસુયા અત્રિ ઋષિના આદમીના ભગવાન માનતી હતી કારણ દેવાના ઘોડિયામાં ગાલીના સાથે બાયડીઓના ઓળખી હતી હું મારો છું જો ભારતની તાકાત એક છત્રપતિ શિવાજી એ જીજાબાઈના હાથ જોડ્યા કેવા છે
કે જેને કટ્ટર રક્ષણ કર્યું તારા આપણી આજ પ્રજા જીવે છે એ મહારાણા પ્રતાપ જોઈ જોવા જેની બબે હવા બબે મણની તો તલવાર્યો આજે જેમનો ભાવલો ઉદેપુર નો શંકર નહીં અને આપણે તો ખુઈ જા બાવો આવ્યો તે પકોડીઓ ખાવ તે બાવો દાવ તાણ હું થોડો પાછી આવતો છે પકોડીઓ હું આવો હા બટાકો દાવ હકીકત છે એટલે પહેલો દોષ ધન્યતાઓનો છે પોતાના છોકરાને બીકણ બનાયા પોતાના છોકરાને એના કરતા જો છોકરાને એક લાફો મળે કે હવે બાપાના છોકરાને અડીશો નહીં એની માં હું કે પણ બાપ તો વિચાર ના કરે ભાતી જમ બે દાડા વિચાર ખબર કાઢો છે એને ખબર પડે છે કે મારો રખડેલ ના થવો જોઈએ મારો રખડેલ ના થવો જોઈએ એ તો આ તો રોણીએ રાજા ઉપજ દાસીએ રોણા ના હોય જેની કુંઠે ન જે ભક્તિ ક્ષત્રિયનો કોણ છે તમે નહીં વાપરા ન પા ક્ષત્રિય ઠાકોર તમે તો સમજી દો એ જીવન નહીં કેતો તમારે તો અમોને હેરાન કરવાનો કામ કરો કારણ કે અમારા પાસે હજુ અત્યાર નહીં ક્ષત્રિયનો કોણ છે અને એક ક્ષત્રિય જો ભૂઈ બેસે તો અર્જુન કે બાયલા ક્ષત્રિય તરીકે તમને શરમ નહીં આવતી ઉઠાય હથિયાર આ ધર્મનું રક્ષણ કરશે કોણ આપણા સનાતન ધર્મનું રક્ષણ કરશે કોણ અને તું નહીં હોય તારી નજર આગળ દ્રૌપદીના હાલના ખેંચોણા અને આ તું બાયલો થઈને ભૂઈ બે કાલ ઘરમાં બેસી કામ ખવડાવવા પાછું એનું પાણી ચડ્યું ના ચડ્યું આ તો જેનું લોહી હોય ને ભક્તો બેહા જેનું લોહી હોય ને હવા શરીરે હાથ બધું ના થાય મારે ભગત માર પાસે આવ્યો કે તો ભક્તિ લીધી અને કે માતા આવડી પડી તે તું આ માતાને નાખીએ તો પડે તો હવડી પડશે તો વાગશે આવડું પડે એને વાગા કહો ઘણા ભાઈ કે માતા આવડી પડી પડે ને એ તો હવડી પડી ચિયા તારે રોમ નો કૃષ્ણ ના ઘરો લઈને જાશે રોમ કૃષ્ણ ચિયા તારે ઘરો લઈને જ્યાં જોય વિચાર તો કરો જો ના ભણ્યા તો હજુ એ મર્યાદાળો આવશે ને જો આપણે ના ભણ્યા ઠીક છે આપણા ઘરડા બચારા એ વખતે આટલું નહીં હોય અને ભણાવતો તો ગાયકવાડ તે શેષમ ના આવી જતા હતા અને એક રોટલા અડધા રોટલાઓ લઈ વીઘો જમીનો અંગૂઠા કરીને આવી દીધી અત્યારે કાશી નહીં આવતા કારણ કે આપણા બાપા બચારા અંધવિશ્વાસ વાળા હતા વિશ્વાસુ હતા અને અત્યારે ખરેખર તમે જુઓ તો આપણે ઊભું રહે એવી માંગ રહી રહ્યો છે ના તો ભક્તિ એક જ વસ્તુ છે કે આ જગતની બધી સિદ્ધિઓ તમારા પગોમાં આવે અષ્ટ સિદ્ધિ નવનિધિ ભક્તિ મુક્તિ જેની દાસી આ વૈષ્ણવ જન તો તેને કહીએ અષ્ટ સિદ્ધિ એને નરસિંહ મહેતા કોઈ દાડો કદાડી પાવડો ઝાલેલો બાકી હોનાના પથરા લાવો તો ખરાબ મેળો પેલા પાવડો નહીં ઝાલ્યો તો હા અને લાખો કોઠાનો ધણી લાખો સમજો તારુમાં હા સમજો તાર પાવાગઢ વાળા સમજ્યા બતાઈ રાજા તારુમાં સમજ્યા જાણે પીધું તાણે એના ઉદય થઈ ગયા રૂપ જગાવે મોહને તમે રૂપ ભાળો એટલે તમને મોહ થાય ને રૂપ જગાવે મોહને બેનના માટે તો એટલું છે કે તમે જે હતો એ તમારા આદમીને ગમે છે બસ બીજો તારશો નહીં બધું જે હતો એ ના નહીં મારી પણ તમારા આદમીને બતાવવા હતો છો બીજાનો બતાવવા અને આપણે કાઠું રહેવાનું છે મોદીજીના જેવું કસ્તુરબાથી સુંદર કોઈ ના હોય આપણે જેનો ભણ્યા છીએ એના કરતા રંભાઈ સુંદર ના હોય અને મેનકાઈ સુંદર ના હોય તમે આપણે જેનાથી ભણ્યા છીએ ઘર વ્યવહાર ચાલે છે એનાથી સુંદર કોઈ ઇન્દ્રની અપસરાય નહીં ના હોય અને જો લાજી તો જોઈને કૌરવ કૃષ્ણ આપણે છીએ આપણે કૌરવોના વેલાના છીએ એટલે પરમાત્મા કેવડો છે અને જીવાત્મા કેવડો છે આપણે મૂળ વાત ઉપર આવી જાય કાકા હું તમારું મારું જન્મ તમે હા જીવનમાં આ તમારી મૂછ પાડી બનાવો આ મૂછ એક તમે તોડો આ બનાવી રજા છે માથામાંથી એક બાલ તોડો દરેક આવો પાછળ સફેદ આવો આખો બાલ ખેંચો એટલે મૂળ આવો કે નહીં મૂળ સિવાય બાલ ના હોય અને ભગવાન સાહેબ મૂળ વગરનું સાંભળો ભગવાન સાહેબ મૂળ વગરનું મૂળ બનાવવાનું એ સવેલો
આવા નેચે ધોળો ભાગ હોય કે નહીં ચેવડો હોય ખસખસના દોણા જેવો હા ખસખસના દોણા જેવો એના 10,000 ભાગ કરવાના આટલા ખસખસના દોણાના 10,000 ભાગ કરવાના કેટલા થાય ખસખસના દોણાના 10,000 ભાગ કરવાના વાટી નાખો તો દેખાય નહીં મેળમાં પડે છેલ્લો ભાગ કેવડો થાય દેખાય નહીં એટલા માટે જ કહું છું ગુરુ પાણો છે તારો દેખાય નહીં તમે જ ગુરુ પાણો છે તારવાનું કહું છું આટલો એક મુશના અનખાગ્ર એટલે આગળના ભાગનો 10,000મો ભાગ આવે એટલો સૂક્ષ્મ જીવાત્મા છે અને એટલો સૂક્ષ્મ જેમ વસ્તુ સૂક્ષ્મ એમ વસ્તુ બધાય અને જેમ વસ્તુ થોડ એમ વસ્તુ આ માઇક છે એક જગ્યાએ રહો થોડ છે પણ તમે બીડી પીને ધુમાડો કરો બધાય જાય સૂક્ષ્મ છે સૂક્ષ્મ હોય વધારે હોય અને જેમ 5 લીટર ડોલનું પાણી વેડી દો બધાય પેલાય પણ બરફ બનાવો તો એક બાજુ જ રહે અને વરાળ થાય તો જેમ વસ્તુ જેની એમ વસ્તુ બધાય આટલો 10,000મો ભાગ બાલના આગળના મૂળનો 10,000મો સૂક્ષ્મ ભાગ આટલો સૂક્ષ્મ જીવાત્મા છે બિલોડી કાચે શું કરાવાય વિજ્ઞાનના સાધનો શું કરાવાય એટલો સૂક્ષ્મ જીવાત્મા પૂરા થાળીનો જીવ હશે કે નહીં આ થાળીમાં જીવ હોય કે નહીં તો તમને કોઈ ડોક્ટર મળેલો હોય હા ઓપરેશન ના કર્યું હોય ને એ સારી ના ઉતરાય હોય તો સહી કઈ નાખે એ અર્જુન પાંચ તત્વ છઠ્ઠું માન આ જણ સ્થિર કરી રહ્યો છે તો મારો શ્રીમાત્મા મમય વાંશો જીવલોકે જીવભૂત સનાતન જો જીવાત્મા હોય ના તો બોલો આ માઇક નામાં જીવ હોય તાન તો એ પાછી બ્રેક મારી એના પાછી ભૂલ પડ્યો હા હું બોલ્યું કે હોય તાન તો બોલો છો જીવ બોલવાનું હંમેશા જીવ બોલ જ નહીં એ કોમ કરે ખરો જીવ કોમ કરે ખરો બોલ નહીં બોલ કોણ માનો કે તમારા ઘરનો એક લોટો કા થાળી ખોઈ જાય નોમ બોલે ખોળવા માંડ્યો નોમ બોલે ચડ્યો લોટો તો ઉપર હું બોલે નોમ બોલે હું બોલે બોલો નોમ બોલે જીવ બોલે નોમ બોલે ચોખે ચોખ્ખો જો તમે સરકારનો દફતરનો ચોખ્ખો બનાવો પંચાયતમાં ભાઈ નોમ બોલે જીવ બોલે અને આપણા ક્ષેત્રમાં બાપાનો નોમ બોલે જીવ બોલે તાન તમે હું દેખાડા મંડ્યા છો જીવ બોલે જો મારી વાત ખોટી હોય તો ના પાડો શું બોલા નામ બોલ મને દઈ નાહી જાય તો ચેડથી નું બોલક નહીં અને લાઈન કોકનું મરી જાય તો ચેડથી એવું નામ બોલક ના બોલો કે પેલા લઈને આલ્યા નહીં હું બોલો પણ પોલીસના હાથમાં આવે નામ ના બોલો બાપા બોલો એ નામ ના બોલો એવું બોલો કાકા એનો જો બાપુ લઈ તો કે તું તો હશી એટલે એ બાપા બોલો હું બોલો આજે હું ને તમે કૃષ્ણએ ભાડ્યા કૃષ્ણને મી તમે ભાડ્યા તાર રોમાપીને ભાડેલા 1545 જતા રહ્યા મીન તમે ભાડેલા અત્યારે હું બોલો છો નોમ હું બોલો છો બોલો રોમાપીને પૂજાય કે નહીં આજે ક્યાંય ઇન્દમ જેવા જેવાની નહીં મગજ તો ખોટું હોય તો હજી આપણે કાચી પૂજે છે હા આ તો આ વિશ્વના ગુરુની આ જગ્યા છે આ વ્યાસપીઠ ભલા આપણા અમરાપુરની જગ્યા દેખાતી હોય ઊંચી મેળવી છે મારા સંતની આ વ્યાસપીઠની જગ્યા છે જીવનભર મરી જાય એટલી મહેનત કરવી પડશે અને હજારોના ખોપડીઓના વિચારો લેવા પડશે આપણા સનાતન ધર્મના શાસ્ત્રો વાંચવા પડશે નહીં ચાલે તો નમ્યો કરી નાખી ગયા એમ તો પરિણાય 25 વર્ષ થાય છોકરાનું વસ્તાન ના થાય છોકરાને પરિણાય પરિણાય છોકરાને 25 વર્ષે વસ્તાન ના થાય યાર કેમ તમને અધિકાર જો મળતો હોય તો મહેનત કરો ને આ વખત પૂરી દે મને તમારા ઉપર નહીં તમે ધર્મનો અને ગુરુના આગળ બોલ્યા શું કરશો
આપણે ગુરુ આગળ બોલ્યા નહીં કરજો. બોલો રોમાપીર પૂજાય કે નહીં? ગુણ પૂજાય. શું પૂજાય? ગુણ પૂજાય. બોલો ખોડિયારમાં પૂજાય કે નહીં? શું પૂજાય? તો દીવો હનો થાય? ગુણનો. તાર લોકો હનો કરો છો? ખોડિયારમાં. આવડું નહીં? દીવો ગુણનો થાય. ગુણ ના હોય તો અને નવરાત્રી આવશે, આગળનું દશમાર ચાલુ હતું. આરતીઓ થશે કે નહીં? કોઈ 50 ચાર પછી ચડાવો થાય તો લા વધાર હોય તો વધાર બોલો. જે વધાર બોલે એ લઈ જાય કે નહીં? આરતીના ચડાવા કર. જેટલા પૈસાની આરતી બોલીએ છીએ કરોડો ચોક્કસ ચડાવો કરે તો યાર કરતા રહે. હમણાં આ બધા ભાઈ પતિજીના બધા આરતી આપણે કાઢતા હતા. આપણે પોસ્ટ પૈસા નહીં લાગ્યા. વણ ચડાવવા આરતી કરો નહીં દેખાતું ભગત ખાલી વણ ચડાવવા વણ પૈસે આરતી ને ઉતરતી ફુલાદ નહીં કરતા. નકા ઉઈસ્યા છે તો હું ચડાવવાનું છું. ઉઈસ્યા છે તો હું ચડાવીએ નહીં ચડાવો. હા એટલે ખરેખર ભક્તિમાં જે મજા છે ભક્તિ ખરી, પણ આવું ધંધા બંધ કરવાની, લેક્ચરો કરવાની, વાંચવા ગાવાની ઠીક છે એને મારી ના નહીં, પણ એ તો હોય ગાયો હોય તો કૃષ્ણ આવે એમાં ભજન છે ને એ ગાય છે. શું છે તમે હોય તો બાર ખેતરનો કોઈ વપડો ક્યારે વપડો કો ગાય વાય પડે કો ગાય પાડો છે તો નહીં ગાય છે. આ વાણી છે ને એ ભગવાનની ગાય છે અને એ ગાયની અંદર તમે જુઓ તો ગાયના વાંચણમાં દૂધ ના હોય તો આ વાણીની અંદર પરમાત્મા ના હોય? વાણીની અંદર પરમાત્મા હોય એટલે હવે થોડા કંટાળ્યા છે પછી તમારી કોઈ તો લઈશું. મારું એક ભાઈ કહેતા હતા કે આપણે ખાતા નહીં, મરેલા ખાતા નહીં, તો આ પૃથ્વી જીવ મરે આકાશમાંથી વરસાદ પડે છે એવું થતા. આ જગત જ મરેલા, આખું જગત હારી. બાકી પાછીના દેશમાં સંતોના દેશમાં આવી જાઓ મરેલું નહીં, જીવતું નહીં, ખાવાનું નહીં, પીવાનું નહીં. હોય તો ખાવાનું અને પીવાનું હોય તો જોવાનું નહીં, ભીચકાવાનું નહીં, નમવાનું નહીં, જલમવાનું નહીં, મરવાનું નહીં. અરે શું છે આ પવનની તાકાત સંતના દેશમાં બેસી? શું છે આ પવનની તાકાત? આપણે પવન વગર મરી જઈએ. અધ્યાત્મ દેશ પવન પહેરતો નથી, ત્યાં સૂર્ય ચંદ્રનો અજવાળો પહેરતો નથી. તો અધ્યાત્મ દેશમાં પરમાત્માના ઘેર સૂર્ય ચંદ્ર સદ નહીં, ન તત્ર ભાતી સૂર્ય ચંદ્ર નેમા વિધુ. તો અર્જુન આ સૂર્ય ચંદ્ર પણ નથી, નાથી ઉપર અમે છીએ. નેમા વિધુ તો ત્યાં લાઈટ જ નથી, તો ચૂલાનો અગ્નિ તો હું કરતો છે તો એમ અગ્નિ. આવો જો સસ્તો નથી, કાપવાની વાત નથી, જો મોત નથી, જલમની વાત નથી, જો પૃથ્વી અગ્નિ આકાશ નથી, એવો ચૈતન્ય પરમાત્મા આ શરીર રૂપી જેલમાં આવીને ફસેલું છે. હવે આ શરીર રૂપી જેલમાંથી આ જીવાત્માને કોઈ ગુરુ છોડાવ અને હાથમાં લાવીને બતાવી દે કે આ જીવ અને આ ભગવાન ફાયદાની વાત નહીં, અને પછી બધોય કર્મો બંધ, બધોય કર્મો ભસ્મ થઈ જાય. યુ આર ફ્રીડમ, તમે સ્વતંત્ર થઈ જાઓ. અને ભગવાન ભક્તોથી બંધાયેલો, માતા ભુવાથી બંધાયેલી, પણ ભગત કોઈથી બંધાયેલો નહીં. ભગત કોઈથી બંધાયેલો ના હોય. કારણ કે પેટી કોક માચીસ કો, પેટી કોક માચીસ, હાર્મોનિયમ કોક પેટી બાજુ કો બે છે. તાર ભગત કહો કે ભગવાન ક્યાં નોમ દે છે એ બે સમય એક છે. ભગવાન કહો કે જો રામના નામ મર્યા, હવે હનુમાનનું મોઢું દેખાય, તારે રામનું દેખાય. આમ ભેટા હનુમાનનું મોઢું દેખાય તારે રામની પીઠ દેખાય, અને રામની પીઠ દેખાય તારે હનુમાનનું દેખાય થાય. પેલાનું મોઢું પાડો તો પેલાની પીઠ પાડો, અને એની પીઠ પાડો તો પેલાનું. એમ જેને તમે ભગવાન કહો છો એ ભગતનું નામ છે, અને જેને કૃષ્ણ કહો છો એ ભગતનું નામ છે, અને જેને ભગત કહો છો એ ભગવાનનું નામ છે. નારદ ભગત અને ભગવાન જેના ભગત કહે છે એ કૃષ્ણ ગુરુના ભગત હતા, રામાય ગુરુના બીજું કોઈ. એટલે ભગત કે ભગવાન, ભગત નો અર્થ એ હોય નજર ચોખ્ખી આવે, અદ્વૈતના સર્વ પોતાનો અર્જુન તારી નજર પડે અને મારા સિવાય કોઈ ના દેખાય. આપણને માઇક દેખાય નહીં? જો માઇક દેખાતું હોય તો નજરમાં ઠેકાણું નહીં.
નજર પડે ઓંગ મારી ઉઘરા તો સિતારો દેખો, નજર પડે પરમાત્મા દેખાય, અને ના દેખાય તો કોકના કાચના ચશ્મા લઈને ઓપરેશન કરાય, આપણો ધર્માનો સક્સેસ થઈ જાય, સફળ થઈ જાય તો આપણું આયેલું ધન્યવાદ છે, અને આપણા મા બાપના આપણા તરફથી ધન્યવાદ છે કે જેના કુંઠે એક દીકરાનો જન્મારો સફળ થઈ ગયો, એક દીકરીનો જન્મારો સફળ થઈ ગયો, નહીતર પછી દાન પન્નર હોય કોઈ કરવા ના નહીં કરે તે મારતો દઈ તરી વાસ દઈ તરી રાખશે તે વાતો છે દઈ તરવાનું થાય કે બાટો ખાઈ જાય વાસ એટલે મને ખબર છે ભૂખે મરતા ખાઈ જાય હા એટલે ખરેખર આપણે એવું નહીં, આપણે તો કોકના કોપમાં આવીએ એવા છીએ, આપણું જીવન સુધારીએ, બીજા નહીં સુધરે તો કોઈ નહીં કે નહીં સુધરા, પણ આપણું પાછળનો સપનો તો બધા કરશે તો નહીં, એ રસ્તો આપણે નહીં જઈએ તો છોકરા એ રસ્તો નહીં જાય, અને જેટલો આપણે નહીં જઈએ તો એક બે નહીં 71 પેઢીઓ તો છે નરસિંહ મહેતા કે પણ એ નરસિંહો એનું દર્શન કરતા કુળ 71 પણ રાવણ કંસના દર્શન કરતા કુળ 71 કાઢ્યો નતો, એકના દર્શનથી પથરા પૂજાય અને એકના દર્શનથી જવાજો મોઢું નહીં એવું તેવું કરીએ છીએ, આપણું કોઈ મોઢું જોવા માંગતું નહીં, આપણે એવું તેવું કરીએ છીએ, આપણું કોઈ નામ લેવા માંગતું નહીં, આપણે કોઈને પૈસા લેવાના નહીં, અને આપણે કોઈના પાસે લઈએ તો વ્યવહાર જીવન પાછા હાલવાના જ છે, બરાબર, પણ એવું તેવું જીવીએ છીએ, એક દીકરીના 35 વર્ષ થયેલો અને ઊંધું ગાડીને આવે એટલે બીજી બાજુ વટી તેને તરફ 35 વર્ષ થયો કે ચમ ઊંધું ગાડીને આવે તો અધર તો જો કે જુઓ હું અધર ચમ નહીં જોતી કહું 35 વર્ષે હું ઊંધું ગાડીને અધર ચમ નહીં જોતી કે જેમ કે હું અધર જોયો ને તો આ ટાઈમ તું મને ઊંધું ગલાવો સમજાય છે, આ હારાના મોહારના અને પ્યોરના આ ટાઈનાને ઊંધું ગાલવું પડશે, એના કરતા હું એકલી ઊંધું ગાલીને એમ બરાબર છે, હા એમ ખરેખર મર્યાદા ધર્મ ભારતની સંસ્કૃતિ એવું કહે છે કે આપણે ઊંધું ગાલ્યા દાડો ના આવે, આપણો સંબંધીઓનો કોઈને ઊંધું ગાલ્યા દાડો ના આવે, અને આપણા ઉપર બહય દિશાઓ ખિલખિલાટ રહે અને બધાના હાથ આપણા ઉપર એમ ફર્યો રહીએ, આ રીતે આ શરીર છૂટે તો આપણે એમ કેમ આપણો જન્માનો કહેવાય, અને આજે માતાજીના નિમિત્તે આપણે બધા મળ્યા, એમના પુત્રોને આજની સભાને પણ ધન્યવાદ કહેવાય, અને આ સમયનો આપણે અંત લાવીએ. હવે તમારો થાળ પ્રસાદ જેવો મહારાજ